નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત યુનિટ 3 રીટ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. લાસ્ટ વિડીયોમાં મિત્રો આપણે ચિપકો આંદોલનના ઇતિહાસ વિશે પૂર્વ ભૂમિકા બાંધતા ચર્ચા કરેલી કે આ મૂવમેન્ટ ક્યાંથી એકચ્યુઅલી ઉદ્ભવી અને કઈ રીતે એનો વિકાસ થયો અને એના પરિપાક રૂપે શું બન્યું. તો ખાસ કરીને આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર, બંધારણની અંદર નાગરિકની મૂળભૂત ફરજોમાં 7મા નંબરની જે ફરજ છે કે જેમાં વન્ય જીવોનું રક્ષણ અને જંગલનું રક્ષણ અને સંવર્ધન કરવાની નાગરિકની મૂળભૂત ફરજ છે કે જે એક્ટ 1980 લાગુ પડતા સમાવાઈ છે, એનો મૂળભૂત બધો જ યશ છે એ આ ચિપકો મૂવમેન્ટને જાય છે. અને એના ઉપર પ્રકાશ પાડતા આ ચેપ્ટર ઉપર આપણે એલાબોરેટલી લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી, જેમાં આપણે જોયેલું કે સદીઓથી હિમાલયની જે નૈસર્ગિક સંપત્તિ છે ઉત્તરાખંડની અંદર, તે વર્ષોથી ઉત્તર પ્રદેશના જે લોકો છે એમના જરૂરિયાતોને સંતોષતી આવી છે. સાથે આર્થિક વ્યવસ્થાનો જે પાયો છે એ મૂળભૂત રીતે ત્યાંના જંગલો જ છે એવું કહી શકાય, કારણ કે ત્યાંના ગ્રામ્ય લોકોને એમની મૂળભૂત જરૂરિયાતો સ્વરૂપે જે કંઈ પણ જોઈએ એ એમને જંગલમાંથી મળી રહેતું, કારણ કે સંપૂર્ણ પશુપાલન એ વનસ્પતિ અને જંગલ પેદાશ ઉપર નિર્ભર હતું. અને આજે પણ છે. પ્રાણીઓના ઘાસચારા જેવી મૂળભૂત બેઝિક જરૂરિયાતો એ એમને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. અને એમનો જે ડંગ છે, જે મળ છે, એ ખાતર તરીકે ઉપયોગમાં લઈ તેઓ ખેતી કરે છે. તે ઉપરાંત એમનું મૂળભૂત ઈંધણ તરીકે વાપરવામાં આવતું લાકડું એ પણ ત્યાંથી એમને મળે છે. ત્યાર પછી વિવિધ પ્રકારની વનસ્પતિઓ, ફાઇબર્સ, સૂકા મેવા તેમજ ફળફળાદી વગેરે તેઓ ત્યાંથી જ મેળવે છે. તે ઉપરાંત જે ભારે વરસાદનું પૂર છે એને ખાળવામાં પણ આ રીતે વનો છે એ ઉપયોગી નીવડે છે. અને આ જે પાણીનો બચાવ વૃક્ષો કરી આપે છે તે 12 માસ એમને ચાલતું રહે છે ઝરણા સ્વરૂપે. તો આ રીતે વરસાદની લાવવામાં અને વરસાદનું જે પાણીનો જે સ્ત્રોત છે એ આ જંગલો ઊભું કરી આપે છે. તો ઉનાળાના સમય દરમિયાન આ જે છે એ ઉપયોગી સાબિત થાય છે. તો ઘણા વર્ષોથી આ જે વન્ય વિસ્તારો છે, ઘણા વર્ષોથી જે આ મૂળભૂત જે વિસ્તારો છે એનો નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, રેલવેના પાટા બિછાવવા માટે ગઢવાલ, ટેહરી ગઢવાલના જે જંગલો છે એનો નાશ થઈ રહ્યો છે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા. તો અને બીજી વાત એ કે યુરોપિયન લોકો પણ એક પાકને ઉગાડવા માટે ઓકના વૃક્ષોનું નિકંદન કાઢતા જોવા મળેલા. તો આ રીતે એક સ્પષ્ટ વિરોધ ત્યાંના ગ્રામ્ય લોકોની જરૂરિયાતો અને સ્ટેટ મતલબ કે રાજ્ય સરકારનું જે આર્થિક ઉપાર્જન હતું એ બંને વચ્ચે એક સ્પષ્ટ કહી શકાય એવો વિરોધ જોઈ શકાય છે. અને 1930ની અંદર ટેહરી ગઢવાલના જે લોકો છે એમણે એક જેને કહી શકાય કે અહિંસક આંદોલન શરૂ કરેલું કે જે સત્યાગ્રહના નામથી પાછળથી જાણીતું બન્યું. અને જે જંગલ નીતિ હતી સરકારની એના વિરોધમાં તેમણે આવી એક લડત ચલાવેલી. અને જે લડતના ભાગરૂપે એ લોકોએ જે વિરોધ માટેની સભા ભરેલી એની અંદર આર્મ્ડ ફોર્સના જે સૈનિકો દ્વારા, સશસ્ત્ર હુમલા દળો દ્વારા ઘણા બધા લોકોને એમાં ત્રાહિત કરવામાં આવેલા અને એના ભાગરૂપે ઘણા બધા લોકો મૃત્યુ પણ પામેલા. તો અત્યાર સુધી મિત્રો આપણે અહીં સુધી ચર્ચા કરેલી. નાઉ બિગિન વિથ ધ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ ચેપ્ટર. લુક એટ ધ પિક્ચર. ચિત્રમાં જુઓ, મતલબ કે અહીંયા આપેલું એક જે ચિત્ર છે એનામાં જુઓ. વોટ ડુ યુ નોટિસ? એમાં તમને શું દેખાય છે? There are some men, women and children embracing the trees. ઘણા બધા પુરુષો. There are some men, women and children. ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો
વૃક્ષોને આસપાસ વળગી પડ્યા છે, મતલબ કે એમ્બ્રેસિંગ મતલબ કે ચોંટી જવું અથવા તો બાથ ભીડવી, ચોંટ્યા છે. દૃશ્યમાં જોવા મળે છે કે ઘણા બધા બાળકો, સ્ત્રીઓ અને પુરુષો, માણસો એ વૃક્ષોને વીંટળાઈને ઊભા છે. ધ ટુ મેન આર વિથ સોર્સ ઇન ધેર હેન્ડ્સ, અને ચિત્રમાં જોવા મળે છે કે બે માણસો પોતાના હાથમાં કરવત લઈને ઊભા છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીસ, અને એ કરવત લઈને ઊભેલા લોકો છે એ વૃક્ષોને કાપવા ચાહે છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. તેઓ કરવત વડે તે વૃક્ષોને કાપવા ચાહે છે, પણ લોકો એ વૃક્ષોને બચાવવા માટે ઊભા છે, વૃક્ષોને રક્ષી રહ્યા છે. દે ડુ નોટ એલો ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. મતલબ કે તેઓ પેલા માણસોને, દે ડુ નોટ એલો ધેમ ટુ ડુ એની હાર્મ, મતલબ કે તેઓ પેલા માણસોને, ઝાડને કોઈ પણ નુકસાન પહોંચાડવા દેતા નથી. કારણ એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ, કારણ કે તેઓ આ વૃક્ષો સાથે લાગણીથી જોડાયેલા છે. અટેચ્ડ મતલબ કે લાગણીથી જોડાયેલા છે, જોડાયેલું હોવું, કનેક્ટેડ, એટેચ્ડ. એ માણસો લાગણીથી જોડાયેલા હોવાથી તે માણસોને તે વૃક્ષો કાપવા દેતા નથી. ઇટ વોઝ ચિપકો મૂવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ, અને જંગલોની બચાવવાની, જંગલોને સુરક્ષિત રાખવાની, જંગલોને ઝાડ વૃક્ષોને કપાતા અટકાવવાની આ જે ચળવળ હતી તે ચિપકો ચળવળ તરીકે ઓળખાય છે, કે જે જંગલનું રક્ષણ કરવા માટે ઊભી કરવામાં આવેલી. ધ મૂવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળે, આ જે મૂવમેન્ટ હતી એણે લીલા જંગલો અને પર્યાવરણને રક્ષણ આપ્યું છે. એ નો ડાઉટ છે કે પર્યાવરણ અને જે લીલા વૃક્ષો છે એનું જતન કરવા માટે આ મૂવમેન્ટ ખૂબ જ અગત્યની સાબિત થઈ છે, અને તેમણે લીલા જંગલોને બચાવ્યા છે. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ હેઝ out of the Satyagraha movement has grown the post-independence Chipko hug a tree. Chipko means hug a tree. કોઈ વૃક્ષને બાથ ભીડવી, that means Chipko. તો આઉટ ઓફ ધ સત્યાગ્રહ, સત્યાગ્રહની ચળવળમાંથી આ ચિપકો આંદોલન, ચિપકો મૂવમેન્ટ વિકસી આવી છે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ, मतलब कि आउट ऑफ द सत्याग्रह मूवमेंट हैज़ ग्रोन द पोस्ट इंडिपेंडेंस चिपको मूवमेंट इन विच विलेज पीपल हैव एक्चुअली पुट देयर बॉडीज अराउंड ट्रीज टू स्टॉप देम फ्रॉम बीइंग फेल्ड. मतलब कि सत्याग्रहनी चळवळमाटी आज़ादी पछी उभरी आवेली, विकास पामेली आ चिपको चळवळ विकसे छे, अने जेमां झाड़ने चोंटीने वळगी जवुं आ एक प्रथा छे, અને which village people have actually put their bodies around trees, કે જેમાં ઝાડને કપાતું અટકાવવા, ફ્રોમ બિંગ ફેલ્ડ મતલબ કે જેમાં ઝાડને કપાતું અટકાવવા માટે ગ્રામ્ય લોકો ઝાડની આસપાસ વીંટળાઈ વળતા. મતલબ કે આ ચિપકો મૂવમેન્ટ છે એ સત્યાગ્રહ છે એ આઝાદી પછી તરત વિકાસ પામ્યું, કે જેમાં લોકો, ગ્રામ્ય લોકો છે ઝાડના થડને વીંટળાઈને વૃક્ષનું રક્ષણ કરતા, અને આ મૂવમેન્ટ છે એ ચિપકો મૂવમેન્ટ તરીકે જાણીતી બની. ધ ગ્રાસ રૂટ્સ struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots मतलब के this grassroots struggle मतलब के શું કહે છે, this grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh मतलब કે આર્થિક હેતુઓ માટે forced the state government to rethink its strategy. मतलब કે કમર્શિયલ કટિંગ मतलब કે આર્થિક હેતુઓ માટે કપાતા ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલોની કાપણી સામે આ પાયાની લડતે, मतलब कि ग्रास रूट स्ट्रगल मतलब कि आ पायानी लड़त थी, मतलब कि ग्रास रूट मतलब जे मूळमांथी जे लड़त थी एनो मुख्य हेतु हतो हिमालयना जंगलोने रक्षण आपવું.
दिस ग्रास रूट स्ट्रगल अगेंस्ट कमर्शियल कटिंग ऑफ द हिमालयन फॉरेस्ट, मतलब कि आर्थिक हेतुओं माटे कपाता उत्तरांचलना हिमालयना जंगलोनी कापणी विरुद्ध आ पायानी लड़ते सरकारने पोतानी व्यूहरचना विषे पुनः રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી, પોતાની વ્યૂહરચના વિશે પુનઃ વિચાર કરવાની ફરજ પાડી. મતલબ કે આ આંદોલને એવું વળવું સ્વરૂપ લીધું કે જેથી કરીને સરકારે આમાં વિચારવું પડ્યું. મતલબ કે આ પાયાની જે લડત હતી એ એટલી બધી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું કે જેથી કરીને સરકારને એની પુનઃ વિચારણા કરવાની જરૂર ઊભી થઈ. કમર્શિયલ ફેલિંગ in fact is now banned above a height of 1000 meter. શું કહે છે? કમર્શિયલ ફેલિંગ 1000 મીટરની ઊંચાઈ ઉપરના ભાગે આ પ્રમાણેનો જે આર્થિક હેતુ માટેની જે કટોતરી છે વૃક્ષોની, એના ઉપર સંપૂર્ણ રોક સરકારે લગાડી દીધી છે. મતલબ કે કમર્શિયલ જે ફેલિંગ છે, આર્થિક ઉપાર્જન માટેની જે વૃક્ષ કટોતરી છે, એને સરકારે બિલકુલ બેન કરી નાખી છે. મતલબ કે એને રોકી દીધી છે. મતલબ કે પ્રતિબંધન કરી દેવું છે. વૃક્ષ છેદન અટકાવી દેવામાં આવ્યું છે. વૃક્ષોનું છેદન કરવું નહીં. 1000 મીટરની ઊંચાઈવાળા જે વિસ્તારો છે ત્યાં વૃક્ષ છેદન ઉપર એમને સંપૂર્ણ પ્રતિબંધ સરકારે લાદી દીધો છે. બટ દેર આર લાર્જ એરિયાસ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પરંતુ નાશ પામેલા કે ઘટી ગયેલા જંગલો ઘણા બધા છે. શું કહે છે? બટ દેર આર લાર્જ એરિયાસ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, મતલબ કે ડિગ્રેડેડ મતલબ નાશ પામેલા કે ઘટી જવું, જેનું બિલકુલ નામશેષ થઈ જવાના આરે છે, હવે બહુ જ ટૂંકા સમયના જે મહેમાન છે એવા વૃક્ષો. તો બટ દેર આર લાર્જ એરિયાસ, એવા ઘણા બધા વિસ્તારો છે કે જે હવે નાશ પામેલા અથવા તો મૃતપાય થવાના આરે પહોંચી ગયેલા છે એવા જંગલો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ, અને જ્યાં કને જંગલ ખાતું, મતલબ કે જે વન્ય ખાતું છે એ વૃક્ષોને ફરી પાછા ઉગાડવામાં નિષ્ફળ ગયું છે. મતલબ કે પુનઃ એનું વનીકરણ કરવામાં, ઉગાડવામાં, વિકસાવવામાં નિષ્ફળ ગયું છે તેવા વૃક્ષોની વાત અહીંયા કરવામાં આવી છે. બટ દેર આર લાર્જ એરિયાસ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. જો કે 1000 મીટરની ઊંચાઈ ઉપર વૃક્ષોનું છેદન સરકારે સંપૂર્ણપણે પ્રતિબંધિત કર્યું છે, તેમ છતાં એવા ઘણા બધા વિસ્તારો છે કે જે સંપૂર્ણપણે નાશ થવાના આરે છે, અને જેનું ફરી પાછું વૃક્ષ ઉગાવવાની જે પ્રક્રિયા છે, જે એનું પુનઃરોપણ છે, પુનઃવનીકરણ કરવાની જે પ્રક્રિયા છે, એની અંદર વન્ય ખાતું છે એ બિલકુલ નિષ્ફળ ગયું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એની અંદર કાંઈ કરી શક્યું નથી. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ now a severe scarcity of animal fodder and domestic fuel. અને પરિણામ સ્વરૂપ, એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપ there is now a severe scarcity of animal fodder. scarcity મતલબ અછત, મતલબ કે ખામી અથવા તો ત્રુટિ, અછત કહી શકાય. મતલબ કે ભારે અછત સર્જાઈ છે. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder, મતલબ કે પ્રાણીઓનો જે ઘાસચારો છે એમાં, અને ડોમેસ્ટિક ફ્યુઅલ અને ઘરેલું જે ઈંધણ છે એની અંદર જેને કહી શકાય કે બહુ જ અછત સર્જાઈ છે. તેના પરિણામે પશુઓ માટે સૂકો ઘાસચારો અને ઘરગથ્થુ ઈંધણ અને પાણીની પણ અછત સર્જાઈ છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, એક્યુટ એટલે ચોક્કસ, બરાબર, અને વોટર શોર્ટેજ અને પાણીની પણ અછત સર્જાઈ છે. બરાબર છે. વન્ય ખાતું એને પુનઃ ઉગાવવામાં બિલકુલ નિષ્ફળ જવાથી ત્યાંના જે સ્થાનિક લોકો છે એના ઢોર ઢાંખરો માટે ઘાસચારો, પછી પોતાના ઘરેલું ચૂલા માટેનું જે ઈંધણ છે તે, અને પાણીની પણ શોર્ટેજ એ લોકો અનુભવે છે. મતલબ કે પાણી છે એ પહેલાં સચવાતું, પણ જંગલોના અભાવે એ પાણી વહી જાય છે, જેથી કરીને એનો સંગ્રહ થઈ શકતો નથી. આ કારણે ત્યાંના લોકોને પાણી, ખોરાક અને જે ઈંધણ છે એની અછત સર્જાય છે. ધ વુમન સફર ધ મોસ્ટ, અને એમાં સૌથી વધારે કોઈ દુઃખી થતું હોય તો ત્યાંની સ્ત્રીઓ છે. ધ વુમન સફર ધ મોસ્ટ, એમાં સ્ત્રીઓ સૌથી વધુ દુઃખી થાય છે, કારણ કે મોટાભાગનું ઘરેલું કામ સ્ત્રીઓ જ સંભાળતી હોય છે. પુરુષો મોટાભાગે પોતાના રોજી મેળવવા માટે મેદાની પ્રદેશમાં હોય છે. તેથી સૌથી વધારે અગવડ ત્યાંની સ્ત્રીઓને
ખાસ વેઠવી પડતી. ધ વુમન સફર ધ મોસ્ટ ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. એ પહાડી વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા ભાગોમાં વુમન નાવ હેવ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. તે પહાડી વિસ્તારોના ઘણા બધા ભાગોમાં સ્ત્રીઓને આજે પણ પોતાની રોજિંદી જરૂરિયાતો, ડેઇલી રિક્વાયરમેન્ટ્સ, પોતાની રોજિંદી જરૂરિયાતો જેવી કે ઘાસચારો, ફોડર, ફ્યુઅલ, ઈંધણ અને વોટર મતલબ કે પાણી, ઈંધણ અને જરૂરી ઘાસચારો મેળવવા માટે આજે પણ તે સ્ત્રીઓને બહુ દૂર સુધી આખો દિવસ રઝળપાટ કરવી પડે છે. તો આ સમસ્યા સ્ત્રીઓની ખાસ એવી જોઈ શકાય એમ છે કે પહાડી વિસ્તારોમાં સ્ત્રીઓને બહુ જ સંકટ, બહુ જ હાડમારી વેઠવી પડે છે આ બધી વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુઓને ભેગી કરવામાં, અને લગભગ આખો દિવસ એમને ભટકવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ, ધ વિલેજ વુમન have now started to manage and protect local forests to ensure their regeneration. Inspired by the Chipko movement. આ ચિપકો મૂવમેન્ટથી પ્રભાવિત થઈને, આ ચિપકો મૂવમેન્ટથી પ્રેરિત થઈને ધ વિલેજ વુમન, ગ્રામ્ય સ્ત્રીઓ have now started a manage and protect local forest. મતલબ કે ત્યાં જંગલોનું રક્ષણ અને એની પુનઃજીવન, એ વૃક્ષોનું પુનઃજીવન સુનિશ્ચિત કરવા માટે, ટુ એન્શ્યોર ધ રીજનરેશન, પોતાની આવનારી પેઢીને, ટુ એન્શ્યોર ધ રીજનરેશન, આવનારી પેઢી મતલબ કે વૃક્ષો જે અત્યારે બિલકુલ નાશપ્રાય છે એ નાશપ્રાયને પુનર્જીવિત કરવાની જે આખી પ્રક્રિયા છે એની ખાતરી કરી ત્યાંની સ્ત્રીઓએ હવે જંગલોનું રક્ષણ અને એની વ્યવસ્થા કરવાનું પોતે જ ઠાની લીધું છે. મતલબ કે રક્ષણ કરવાનું પોતે જ શરૂ કર્યું છે, કારણ કે એમને જે હાડમારી વેઠવી પડે છે એ બહુ જ જૂની માથાકૂટ છે કે જેમાંથી નિવારણ મેળવવા માટે હવે સ્ત્રીઓ પણ ત્યાંની જાગૃત થઈ છે અને એમણે પણ અનુભવ્યું છે કે જો જીવન ટકાવી રાખવું હશે તો આ જંગલો અનિવાર્ય છે. તેથી ત્યાંની લોકલ જે સ્થાનિક સ્ત્રીઓ છે એ પણ ત્યાંના જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત થાય એ માટેના તમામ પ્રયાસો, મેનેજ એન્ડ પ્રોટેક્ટ મતલબ કે એના વ્યવસ્થા અને રક્ષણ કરવાની તમામ જવાબદારીઓ હવે તેઓ પોતે જ ઉપાડતી થઈ ગઈ છે. ત્યાંના સ્થાનિક જંગલને બચાવવા માટે તેઓ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતી થઈ છે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા, આપણે વાત કરેલી કે ભારતના અને ખાસ ઉત્તરાખંડના અને ઉત્તર પ્રદેશના એવા સ્થાનિક કહી શકાય એવા સુધારક અથવા તો એક્ટિવિસ્ટ, પ્રવૃત્તિશીલ વ્યક્તિ કે જેનું નામ છે સુંદર બહુગુણા અને બીજા નામ છે શ્રી ચંડી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ. તેહરી ગઢવાલ જિલ્લાના જે શ્રી ચાંદી પ્રસાદ અને સુંદર બહુગુણા છે એમણે આ મૂવમેન્ટની આગેવાની લીધી. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. તો ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને ચાંડી પ્રસાદની નેતાગીરી નીચે ઉત્તરાંચલમાં ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ that lie on the slopes of the Himalayas. મતલબ કે સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ તેહરી ગઢવાલના જે જિલ્લામાંથી આવે છે તે બંને આગેવાનોની રાહબરી હેઠળ ઉત્તરાંચલની અંદર જે વૃક્ષ પ્રેમીઓ હતા તેઓ દેવદારના જે જંગલો છે એનું રક્ષણ કરવા માટે આગળ આવ્યા કે જે હિમાલયના તળેટીમાં, હિમાલયના જે ઢોળાવો છે એના ઉપર આવેલા જે દેવદારના વૃક્ષો છે એ દેવદારના જે જંગલો છે એનું રક્ષણ કરવા માટે ઘણા બધા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને એની આગેવાની આ બંને વ્યક્તિઓએ લીધી, શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંડી પ્રસાદ. આ બંને વ્યક્તિઓએ આ દેવદારના વૃક્ષોને બચાવવાનું એક આખું અભિયાન શરૂ કર્યું જેમાં ઘણા બધા લોકો જોડાયા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. અને આ મૂવમેન્ટની અંદર વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષોને બાથ ભીડતા જેથી કરીને તેને કપાતા અટકાવી શકાય. તો એને કપાતા અટકાવવા માટે આ મૂવમેન્ટની અંદર વૃક્ષ પ્રેમીઓ છે ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ મતલબ બાથ ભીડવી, મતલબ કે વૃક્ષોને બાથ ભીડીને તેઓ વૃક્ષની કટોતરીને અટકાવવાનો પ્રયાસ કરતા.
ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આ જે ચળવળ છે એ ચિપકો મૂવમેન્ટ તરીકે લોકપ્રિય બની. મતલબ કે લોકોની અંદર આ રીતે આ મૂવમેન્ટે લોકપ્રિયતા જન્માવી. મતલબ કે લોકો આ પ્રવૃત્તિ વિશે માહિતગાર થયા અને એ આંદોલનની અંદર જોડાતા થયા. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મતલબ કે જંગલોની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે, મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન મતલબ સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મતલબ કે જંગલોની જાળવણી, સંવર્ધન એ આપણી નૈતિક ફરજ છે. કારણ કે આપણે જોયું કે આગળ કોન્સ્ટિટ્યુશન તમારી બુકની અંદર પણ 7મી જે નાગરિક તરીકેની ફરજ છે એની અંદર જંગલોનું રક્ષણ એ આપણી પ્રાઇમ ડ્યુટી છે એવો કોન્સ્ટિટ્યુશનમાં પણ ઉલ્લેખ છે. તો અહીંયા કને પણ એ વાત મૂકવામાં આવી છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મતલબ કે જંગલોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. Our constitution now reads, it is very citizens' fundamental duty to conserve and thereby improve forests, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organisms. મતલબ કે આપણા બંધારણની જે 7મી નાગરિકની ફરજ છે, જે 7મા નંબરની જે નાગરિકની ફરજ છે, જે આપણને એમાં લખેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. મતલબ કે એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. ફંડામેન્ટલ ડ્યુટી મતલબ કે એ દરેક નાગરિક મૂળભૂત ફરજ છે કે ડ્યુટી ટુ કન્ઝર્વ મતલબ સાચવણી કરવી, જાળવણી કરવી. એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ, અને જાળવણી કરવી, ઇમ્પ્રૂવ મતલબ સુધારો કરવો, મતલબ કે પુનઃ એને જીવંત કરવાની જવાબદારી. ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ મતલબ કે જંગલોનું રક્ષણ કરવું અને એની જાળવણી કરવી. લેક્સ મતલબ કે તળાવોનું રક્ષણ કરવું અને તેની જાળવણી કરવી. રિવર્સ નદીઓની જાળવણી કરવી, એનું રક્ષણ કરવું. એન્વાયરમેન્ટ પર્યાવરણની જાળવણી કરવી અને એનું રક્ષણ કરવું. ઓલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને વન્ય જીવનની સાથે મતલબ કે પ્રાણી સંપત્તિનું પણ સાથે રક્ષણ કરવું. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવાર્ડ્સ ઓર્ગેનિઝમ્સ, અને તમામ જીવો પ્રત્યે શું કહે છે, તમામ સજીવો પ્રત્યે, જેટલા પણ દુનિયામાં સજીવો છે એમના પ્રત્યે દયા અને સહાનુભૂતિ જાળવવી એ દરેક નાગરિકની ફરજ છે. આપણા કોન્સ્ટિટ્યુશનલ જે પ્રાઇમ ડ્યુટી છે પ્રત્યેક સિટીઝનની, એ જણાવે છે કે જંગલો, તળાવો, નદીઓ, પર્યાવરણ, વન્યજીવન અને તમામ વન્યજીવો તેમજ જેટલા પણ સજીવો છે એમના પ્રત્યે પ્રેમ, દયા અને સહાનુભૂતિ દાખવવી અને આ બધાનું જતન અને સંવર્ધન કરવું એ દરેક ભારતીય નાગરિકની પાયાની ફરજ છે. મતલબ કે મૂળભૂત ફરજ છે કે જે દરેક નાગરિકે પાડવાની છે, નિભાવવાની છે. કાંગડ, અ વિલેજ ઓફ 2000 ફેમિલીઝ. કાંગડ નામનું એક 200 કુટુંબોનું ગામ. કાંગડ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ મતલબ કે 200 કુટુંબોવાળું કાંગડ ગામ. એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, કે જે 2000 મીટરની ઊંચાઈ પર સ્થિત છે, જે 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. શું કહે છે? કાંગડ, a village of 2000 families light at the height of 2000 meter. 200 મીટરની ઊંચાઈ ઉપર આવેલું એક 200 ફેમિલીનું કુટુંબ ધરાવતું એક કાંગડ નામનું ગામ. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ, આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, ઓફ ધ વે કે જે રીતે તેઓ ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટેશન. બરાબર, પોતાના જંગલ શું કહે છે, કેવી રીતે સ્થાનિક લોકો જંગલોનો નાશ અટકાવી શકે છે તેનું આ સુંદર ઉદાહરણ પૂરું પાડે છે આ ગામ, કે લોકો એકસાથે મળીને જંગલોનો વિનાશ પોતે અટકાવે છે. ઇન દેટ યર, તે વર્ષે, however the forest department decided to fell it. મતલબ કે તે વર્ષે જંગલ ખાતાએ તે જંગલ કાપવાનું નક્કી કર્યું. મતલબ કે તે વર્ષની અંદર કિસ્સો કંઈક આવું છે
કે જંગલ ખાતાએ જંગલને કાપવાનું નક્કી કર્યું. ધ વિલેજ વુમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ, અને ગ્રામ્ય સ્ત્રીઓ કે જેઓએ પોતાના ઈંધણ, ફોડર મતલબ કે ઘાસચારો, અને વોટર અને પાણીની જરૂરિયાત માટે દૂર દૂર સુધી ચાલીને જવું પડતું. વર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, એમણે એવું મનોસંકલ્પ કરેલું કે આ અંતિમ ઝાડોનું જે જંગલ વધ્યું છે એનું ગમે તે ભોગે રક્ષણ કરવું, એને બચાવવું. તે ગામની સ્ત્રીઓ, ધ વિલેજ વુમન, તે ગામની સ્ત્રીઓ હુ હેડ ટુ વોકિંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર, એ ગામની સ્ત્રીઓ કે જેમને ઘાસચારા, પાણી અને ઈંધણ માટે ખૂબ દૂર સુધી ચાલવું પડતું હતું, તેમણે ઝાડનો એકે એક ભાગ બચાવવાનો નિર્ણય કર્યો. પેચ ઓફ ટ્રીઝ, એકે એક વિસ્તારને બચાવવાનો એમણે નિર્ણય કર્યો ને દ્રઢ સંકલ્પથી તેઓ આગળ આવી. ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, જો કે એ કાંગડ ગામના જે પુરુષો હતા તેમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મજૂરી માટેના જે પૈસા છે ચૂકવવાની અને રોજગારી આપવાનો લોભ પણ આપ્યો. ફેલ ધ ટ્રીઝ મતલબ કે વૃક્ષોને કાપવા માટે રોજગારી સ્વરૂપે એને વ્યવસાય પણ આપવાની એમણે ઓફર મૂકી. તેમ છતાં એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વુમેન, અને પરિણામ સ્વરૂપ શું આવ્યું એનું પરિણામ કે એ ગામની અંદર જ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે એક પ્રકારનો સંઘર્ષ જન્મ્યો. મતલબ કે ફોરેસ્ટ કાંગડ ગામના જે પુરુષોને જંગલ ખાતાએ ઝાડ કાપવાનું કામ સોંપ્યું, જેના અનુસંધાનમાં એમને રોજગારી મળે એમ હતી, પરંતુ સ્ત્રીઓ છે કે એમને હાડમારી વેઠવી પડતી. તેઓ જાણતા હતા કે વૃક્ષો કપાઈ જશે તો આપણી હાલત શું થશે, તેથી વૃક્ષોને બચાવવાનો એમણે દ્રઢ સંકલ્પ કર્યો. એક બાજુ જંગલ ખાતાએ વૃક્ષોને પ્રેરિત કર્યા એ કાપવા માટે રોજગારીના હેતુથી, પણ એણે આ ઘટનાએ પુરુષો અને સ્ત્રીઓ બંને વચ્ચે સંઘર્ષ પેદા કર્યો. એક જ ગામની અંદર પુરુષો અને સ્ત્રીઓ એકબીજાની સામે આવી ગયા લડવા માટે. આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, લગભગ 4 મહિનાના પ્રતિકાર પછી, રેસિસ્ટન્સ મતલબ પ્રતિકાર, વિરોધ કરવો, લગભગ 4 મહિનાના પ્રતિકાર પછી ધ વુમન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, સ્ત્રીઓ છે એ ફોરેસ્ટને બચાવવા માટે સફળ થઈ. લગભગ 4 મહિના સુધી એ પ્રતિકાર ચાલ્યો. પોતાના જ ગામના પુરુષો સામે એમને જંગે ઉતરવું પડ્યું, અને લગભગ 4 મહિના ચાલેલો આ સંઘર્ષના પરિપાક રૂપ તેમણે અંતે એ જંગલને ગમે તે ભોગે બચાવી લીધું. ધ વુમન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગલ દલ, then decided to revive the degraded forest, અને એક પછી આ મહિલા સંસ્થા કે જે મહિલા મંગલ દલ તરીકે ઓળખાતી, આ મહિલાઓનું બનેલું જે સંગઠન છે કે જે મહિલા મંગલ દલ તરીકે ઓળખાય છે, તેમણે પાછળથી એવું નક્કી કર્યું કે આ ડિગ્રેડેડ ફોરેસ્ટ મતલબ કે નાશ પામેલા જંગલને ફરી રિવાઈવ કરવું, પુનર્જીવિત કરવાનો નિર્ણય એ લોકોએ લીધો. રિવાઈવ કરવું, પુનઃ ફરીથી જીવિત કરવું, મતલબ કે એનામાં પ્રાણ ફૂંકવા, મતલબ કે આ જે મરી પરવારવા આવેલા વૃક્ષોને એમની અંદર એમણે નવો જાન ફૂંકવાનો પ્રયાસ આદર્યો. મતલબ કે આ સંગઠને ફરીથી એ જંગલને ઉગાડવાનો, વિકસાવવાનો નિર્ણય લીધો. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, મતલબ કે દરેક ફેમિલી એમના ઢોર ઢાંખરની સંખ્યાના આધાર પર, ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, મતલબ કે દરેક કુટુંબના ઢોરની માલિકીના આધારે કન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, મતલબ કે આધારે જંગલના ચોકીદારને કન્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ, મતલબ કે દરેક લોકોએ પોતપોતાનો ફાળો જે જરૂરિયાત હતી, એમનો જે ફેમિલીની અંદર જે પ્રમાણે ઢોર ઢાંખરની સંખ્યા હતી એના આધારે દરેક ફેમિલીએ પોતાનો ફાળો આપ્યો, અને એ ફાળાના પરિણામ સ્વરૂપ ત્યાં એક ફોરેસ્ટ ગાર્ડની સુવિધા ઊભી કરવામાં આવી. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, કે જે મહિને જેને 300 રૂપિયા જેટલો રોજગારી ચૂકવવામાં આવતી, ખાસ કરીને જંગલોના રક્ષણ માટે. ત્યાંના જે જંગલો છે એનું રક્ષણ કરવા માટે ત્યાંના જે કુટુંબો છે કે જેના ઘરમાં જેટલા ઢોરની સંખ્યા હોય એ ઢોરની સંખ્યાના આધારે એ લોકો એ ફંડિંગ કરતા, મતલબ કે
પોતાનો ફાળો એકત્રિત કરતા અને એ ફાળામાંથી એક વ્યક્તિ રોકવામાં આવ્યો કે જે ખાસ કરીને જંગલોને ગાર્ડ કરવા માટેની જ ડ્યુટી બજાવે. તે ચોકીદારને દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ખાસ પોતાના ખર્ચે તેઓએ જંગલ બચાવવા માટે એક મનોસંકલ્પ લઈને એ પ્રવૃત્તિ શરૂ કરી. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્કડ વેલ. લગભગ 3 વર્ષ સુધી આ વ્યવસ્થા બરાબર રીતે કામ કરતી હતી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ. પરંતુ સમસ્યા ત્યાર પછી ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ મતલબ 3 વર્ષ પછી આ વ્યવસ્થા બરાબર ચાલી, પણ પછી સમસ્યા ઉદ્ભવી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. જંગલનો જે ચોકીદાર હતો એ કેવો બન્યો? બેદરકાર બન્યો, કેરલેસ. નેગ્લિજન્સ મતલબ કેરલેસ, કોઈ વસ્તુ પ્રત્યે ધ્યાન ન આપવું, બેદરકાર બનવું, તે બેધ્યાન બનવું, ધેટ ઇઝ નેગ્લિજન્સ. મતલબ કે તે જંગલનો જે રક્ષણકાર હતો, મતલબ કે જે ગાર્ડ હતો, ચોકીદાર હતો, એ બિલકુલ બેદરકાર બન્યો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને વૃક્ષોનું જે રક્ષણ હતું એ થોડું ઢીલું પડ્યું. મતલબ કે ગામ લોકો જે ફંડ ફાળો ઊભો કરી જે ચોકીદારને આપતા એ બધું નિષ્ફળ જવા લાગ્યું. મતલબ કે ચોકીદાર થોડો બેજવાબદાર બન્યો અને એણે ધ્યાન આપવાનું થોડું ઓછું કર્યું, જેથી કરીને વૃક્ષોનું રક્ષણ જે થતું હતું એ થોડું ઢીલું પડ્યું. વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ ધીસ. હવે એક વખત જ્યારે સ્ત્રીઓને આ બાબતનો ખ્યાલ આવ્યો, શું કહે છે? વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ. હવે એક વખત જ્યારે સ્ત્રીઓને આ બાબતનો ખ્યાલ આવ્યો, દે એબોલિશ ધ પોસ્ટ. ત્યારે તેમણે આ ચોકીદારની જગ્યા નાબૂદ કરી દીધી. એબોલિશ્ડ મતલબ નાબૂદ કરી દીધી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને જંગલની રક્ષા તેમણે પોતાની જાતે કરવાનું નક્કી કર્યું. મતલબ કે હવે તેઓ પોતાની જાતે જ જંગલનું રક્ષણ કરશે એવું એમણે નક્કી કર્યું અને ચોકીદારની જગ્યા તેમણે રદ કરી. નાવ ધ મહિલા મંગલ દલ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન. હવે મહિલા મંગલ દલે હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી. હવે મહિલા મંગલ દળે જંગલના રક્ષણની ફરજ ગ્રામ્ય સ્ત્રીઓના એક જૂથને સોંપી. ગ્રામ્ય ફોરેસ્ટ ટુ ગ્રુપ ઓફ અ વિલેજ વુમન. મતલબ કે ગામની જે સ્ત્રીઓ હતી એમનું એક જૂથનું સંગઠન કરવામાં આવ્યું, એક જૂથ બનાવવામાં આવ્યું કે જેમની મુખ્ય ડ્યુટી હતી જંગલોનું કોઈપણ ભોગે રક્ષણ કરવું. મતલબ કે એમને ધ્યાન આપવું. એવા એક જૂથને આ કારભાર સોંપવામાં આવ્યું. મહિલા મંગલ દલે એક જંગલના રક્ષણની ફરજ આ ગામડાની જે ગ્રુપ હતું, જે ખાસ કરીને વૃક્ષોના બચાવ માટે જે ઊભું કરવામાં આવેલું, એમને આ ફરજ સોંપવામાં આવી. The responsibility is shared among 50 women in rotation. આ દરેક સ્ત્રી માટે આમ આ જવાબદારી દર 15 દિવસે રોટેશન પૂર્વક આપવામાં આવી. The responsibility જવાબદારી is shared among 15 women in rotation. મતલબ કે વારા ફરતી 15 સ્ત્રીઓને આ જવાબદારી રોટેશન પ્રમાણે સોંપવામાં આવી. મતલબ કે દર 15 દિવસે એમનો વારો બદલે. અમુક દિવસોના અંતરાલ પછી એ 15 સ્ત્રીઓનું સ્થાન બીજી 15 સ્ત્રીઓ લે. તો એ રીતે રોટેશન પદ્ધતિથી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. આના કારણે બન્યું એવું કે દરેક સ્ત્રી આમાં રોકાતી ઓછી થઈ. મતલબ કે દર 15 દિવસ પછી પ્રત્યેક વુમનને એની પોતાની ફરજ નિભાવવાની આવતી. બરાબર છે. અને જેના કારણે દરેક સ્ત્રી માટે આમ જવાબદારી 15 દિવસ પછી નિભાવવાની થતી. તેથી 15 દિવસ સુધી એ કામમાંથી ફ્રી રહી શકતી. આમ 15-15ના ગ્રુપ દ્વારા એમણે 15 દિવસની મોહલત દ્વારા આમ જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. એઝ વન વુમન સેડ. એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. મતલબ કે એક સ્ત્રીએ કહ્યું કે આ દિવસે, ઓન ધીઝ ડેઝ, આ દિવસોમાં, વી લીવ અવર વર્ક, અમે અમારું કામ છોડ્યું છે એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કારણ કે આ ઓકના વૃક્ષો એ અમારા બાળકો જેવા જ છે. એ અમારા બાળકો જ છે.
મતે મતલબ કે જેમ બાળકનું રક્ષણ કરતા હોઈએ તેમ અમે આ વૃક્ષોનું પણ રક્ષણ કરીએ છીએ. એના માટે અમે અમારું કામકાજ છોડીને આના માટે પર્ટિક્યુલર ડ્યુટી અમારી ફરજ છે એ નિભાવીએ છીએ, કારણ આ વૃક્ષો છે એ વાસ્તવમાં અમારા બાળકો જ છે. Once when a migrant shepherd allowed his goat to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. હવે એકવાર એવું બન્યું, વન્સ એકવાર ભરવાડે, વેન અ માઇગ્રન્ટ શેફર્ડ એક રખડતા ભરવાડે, એક વખત જ્યારે એક રખડતો ભરવાડ કે જેને કાંઈ આઈડિયા નહોતું તેણે શું કર્યું તો એલોડ ઇઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, આવા રક્ષિત જંગલમાં પોતાની બકરીઓને ચરાવવા મૂકી. એને કોઈ આઈડિયા નહોતો કે અહીંયા શું છે. તો એવા એક માઇગ્રેટ થયેલા મતલબ કે બીજા સ્થળથી આવનાર વ્યક્તિ જે એક શેફર્ડ છે કે જે ઢોર ચરાવનાર છે એને કોઈ આઈડિયા નહોતો, તો તેણે પોતાની બકરીઓને એ સંરક્ષિત વિસ્તારની અંદર પોતાની બકરીઓને ચરાવવા માટે છૂટી મૂકી. તો ધ વુમન ટુક અવે ધ ગોડ્સ, મતલબ કે તે સ્ત્રી જે ચોકીદારના ગાર્ડના સ્વરૂપે ત્યાં કને રક્ષણ માટે ઊભેલી તે સ્ત્રીએ એ ભરવાડની તમામ બકરીઓ લઈ ગઈ અને તે ભરવાડને ફાઇન ધ શેફર્ડ ₹200 અને તે ભરવાડને ₹200 દંડ ફટકાર્યો. ત્યારબાદ જ એને બકરીઓ પાછી આપવાની વાત થઈ. મતલબ કે એ સમગ્ર બકરીઓને પોતાના ભેગી લઈ ગઈ અને વધુમાં એને ₹200 દંડ પડ્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ગામ લોકો પોતે, ગ્રામજનો પણ જો વૃક્ષોને કાપે ઈંધણ માટે પણ, પોતાની દૈનિક જરૂરિયાત માટે પણ જો ઈંધણ કાપે તો તેમને પણ ₹100નો દંડ કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. આ જે મહિલા મંગલ દળ છે એમણે નિશ્ચિત કર્યું છે કે જો ગામ લોકો પણ આ વૃક્ષોની કટોતરી કરે પોતાની જરૂરિયાત માટે તો એને પણ ₹100 જેટલો દંડ ભરવો પડે છે. મતલબ કે એના ઉપર ₹100નો દંડ લાગુ પાડવામાં આવે છે. તેથી ગ્રામ લોકોને પણ ઈંધણ માટે પણ વૃક્ષ કાપવાની તે લોકોએ મનાઈ કરેલી છે. કોઈએ પણ વૃક્ષો કાપવા નહીં, તો જ એનું રિવાઇવલ થઈ શકે એમ છે. કારણ કે રિવાઇવલની અંદર હજી છોડ ઉગે નહીં ને કાપી નાખવામાં આવે તો એ વૃક્ષો જલ્દી વિકસે નહીં. માટે મહિલા મંગલ દળે એવું નક્કી કર્યું કે કોઈ પણ વ્યક્તિએ એ વૃક્ષોને કાપવા નહીં, અને જો કાપતા પકડાય તો ₹100નો દંડ તેમની પાસેથી લેવાનો એવું ઠરાવવામાં આવ્યું છે અને લેવામાં પણ આવે છે. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, કુદરતનો આભાર, થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન, અને સ્ત્રીઓની શક્તિનો પણ આભાર. કુદરતનો તો આભાર છે કે આ જંગલો આપણે એક ઉપહાર સ્વરૂપે આ ધરતી પર મળ્યા છે, અને સ્ત્રીઓનો પણ આભાર કે જેમણે આવી પ્રયત્નપૂર્વક આ જંગલોને કપાતા અટકાવવાનો ઝુંબેશ આખી ચલાવી છે. ધ મિક્સ્ડ નેશનલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. મતલબ કે કુદરતનો આભાર અને સ્ત્રીઓની સશક્તિકરણનો, સ્ત્રીઓની શક્તિનો પણ આભાર કે હવે આ ગઢવાલના દરેક ભાગમાં, રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, આ ગઢવાલના દરેક ભાગમાં ઓક વૃક્ષના જંગલો ફરી પાછા પાંગર્યા છે, ફરી પાછા વિકાસ પામ્યા છે. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ, મતલબ કે આ જંગલ વિસ્તાર છે ફરી પાછું પાંગરી ઉઠ્યું છે, અને એનો સંપૂર્ણ યશ તે સ્ત્રીઓને જાય છે અને ભગવાનને પણ જાય છે કે તેમણે આ કાર્ય બખૂબી પાર પાડવામાં તે સ્ત્રીઓને મદદ કરી. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, પણ સ્ત્રીઓએ હજી પણ વધારે સાવધ કે જાગૃત રહેવાનું છે. વિજિલન્ટ મતલબ સાવધ રહેવું, જાગૃત રહેવું. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, હજી પણ સ્ત્રીઓને વધારે સાવધ કે જાગૃત રહેવાનું છે. ઇન 1980 દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ 1980 ઉદાહરણ તરીકે ધ મહિલા મંગલ દળ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980 મહિલા મંગલ દળની જે સ્ત્રીઓ છે એમણે જંગલ ખાતાને વૃક્ષારોપણમાં મદદ કરવાની તૈયારી બતાવી. 1980 એ મહિલા મંગલ દળ એ જંગલ ખાતો જે વન્ય ખાતું છે એને વૃક્ષો ઉગાડવાની જે પ્રક્રિયા છે એનામાં મદદ કરવાનો કોલ આપ્યો. મતલબ કે એ હેલ્પ કરવા માટે તૈયાર હતી. ડિપાર્ટમેન્ટ ટ્રી પ્લાન્ટિંગ, વૃક્ષોનું જે પ્લાન્ટેશન છે
એ પ્રવૃત્તિની અંદર એમણે હેલ્પ કરવા માટે પોતાની ઓફર એમને આપી. દે ડગ 15,000 pits, તેમણે લગભગ 15,000 જેટલા ખાડાઓ ખોદી આપ્યા. બટ ધેન દે ફાઉન્ડ ધેટ, ત્યાર પછી એમને એ માહિતી અથવા તો એ રીતે જાણવા મળ્યું, એમને એ માહિતી બહાર આવી કે ધેટ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, મતલબ કે પોપ્લર નામના વૃક્ષો વાવવામાં જ એમને રસ હતો. મતલબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે કે જે વૃક્ષો વાવવા ઈચ્છતો હતો એ માત્ર પોપ્લર્સ નામના વૃક્ષો જ એને વાવવામાં રસ હતો, બીજા કોઈ વૃક્ષો એમને વાવવા નહોતા. મતલબ કે 15,000 જેટલા ખાડાઓ ખોદી દીધા અને ઘણી બધી મહેનત કરીને એમને હેલ્પ કરવાની કોશિશ કરી, પરંતુ એ મહિલા મંગલ દળની જે મહિલાઓ છે એને પાછળથી એવી ખબર પડી કે જંગલ ખાતાને માત્ર પોપ્લર વાવવામાં જ રસ છે. The women refused to allow the planting of the poplar, which is foreign commercial tree. તો તરત જ સ્ત્રીઓએ એ જે પોપ્લર નામનું છોડ છે જેને વાવવા માટે ફોરેસ્ટ ખાતું ઈચ્છા કરતું હતું એને સંપૂર્ણ એમણે નેગ્લેક્ટ કરી, મતલબ કે એનું રિફ્યુઝમેન્ટ કર્યું. મતલબ કે સ્ત્રીઓએ તે આવા પોપ્લરના વૃક્ષોને વાવવાની ચોખ્ખી ના પાડી દીધી, કારણ કે વિચ ઇઝ ફોરેન કમર્શિયલ ટ્રી, કારણ કે તે વિદેશી છોડ હતું અને એ પણ પાછું વ્યવસાયલક્ષી છોડ હતું. વ્યવસાયના આર્થિક ઉપાર્જનના ધ્યેયથી એ જંગલોમાં એને ઉગાડવામાં આવતું હતું. તો સ્ત્રીઓએ આનો પણ વિરોધ નોંધાવ્યો અને પોપ્લર નામના છોડને એમાં એમણે એ વૃક્ષોની જગ્યાએ વાવવા દીધા નહીં. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. અને તેના બદલે તેમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ખાસ કરીને ફરજ પાડી ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનસ ફોડર ટ્રીઝ. ઇન્ડિજિનસ મતલબ સ્થાનિક ઘાસચારા માટે, ઇન્ડિજિનસ ફોડર ટ્રી મતલબ કે સ્થાનિક જે ઘાસચારો તેમના ઢોર ઢાંખર ખાય છે તેવા સ્થાનિક ઘાસચારાના વૃક્ષોને, તેવા સ્થાનિક ઘાસચારાના બીજોને વાવવા માટે એમને જંગલ ખાતાને ફરજ પાડી. ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જેના દ્વારા તેમને સીધો ફાયદો મળે. મતલબ કે તે સ્ત્રીઓએ એ પોપ્લર નામના વૃક્ષને કે જે વિદેશી વ્યવસાયલક્ષી ઝાડ હતું એને વાવવા દીધો નહીં, એની જગ્યાએ ફોરેસ્ટ જંગલ ખાતાને એમણે ખાસ ફરજ પાડી કે ત્યાં કને સ્થાનિક ઘાસચારા માટેના વૃક્ષો જ ઉગાડવામાં આવે કે જે તેમને સીધો ફાયદો પહોંચાડી શકે. તો આ રીતે તે સ્ત્રીઓએ વિરોધ નોંધાવીને જે અનિચ્છનીય બાબત હતી એનામાં એમણે પોતાનો વિરોધ છે એ નોંધાવી અને પોતાની જાતનું તેમણે રક્ષણ કર્યું. કારણ કે જે હાડમારી હતી તે એ જાણતી હતી અને જો આ નવા છોડ વાવવા મળે તો એમાંથી બીજા લોકો ફાયદો ઉઠાવે અને એમના જીવન ઉપર એની સીધી અસર પડે. તેથી એમણે એ વૃક્ષોને વાવવા દીધા નહીં અને જે વાવેતર હતું એ એમના ઘાસલક્ષી જે છોડ હતા એ જ એની અંદર કરાવડાવ્યું. ફોરેસ્ટ ખાતાને તેમણે વિરોધ દ્વારા મજબૂર કરી દીધું. Thus the natural forests are now regenerating in hilly areas in many parts of Uttar Pradesh. તો આવા નૈસર્ગિક જંગલોનો પુનરુદ્ધાર ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. Thus the natural forests are now regenerating in the hilly areas. જંગલો પર્વતીય વિસ્તારોમાં આવા નૈસર્ગિક જંગલોનો પુનઃ ઉદ્ધાર, ફરી પાછું એનું રિવાઇવલ આજે આપણે ઉત્તર પ્રદેશના જે પર્વતીય વિસ્તારો છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ, જે વાસ્તવમાં આ પ્રયત્નોને આભારી છે. In addition to supporting local agriculture and animal husbandry, વધારામાં ઉપરાંત શું કહે છે? ઇન એડિશન ટુ મતલબ વધારામાં ઉપરાંત. સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર મતલબ કે સ્થાનિક ખેતી એન્ડ એનિમલ હસબન્ડરી, સ્થાનિક ખેતી અને પશુપાલનમાં મદદરૂપ થવા ઉપરાંત, પશુપાલન અને ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી, પશુપાલન અને સ્થાનિક ખેતીમાં મદદરૂપ થવા ઉપરાંત the regenerated forest have reduced the intensity of floods. આ પુનર્જીવિત થયેલા જંગલોને પૂરની તીવ્રતા, શું કહે છે? ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ. ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા.
એ કહે છે કે આ સ્થાનિક ખેતી અને જે પશુપાલનમાં મદદરૂપ થવા ઉપરાંત આ જંગલો છે, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફૂડ્સ એન્ડ સોઇલ ઇરોઝન, મતલબ કે જમીનનું ધોવાણ અને જે પૂરની જે તીવ્રતા હતી એને પણ, એ જમીનનો જે ઘસારો છે એને પણ એમણે ઘટાડ્યો છે. મતલબ કે આ વૃક્ષોએ ખેતી અને પશુપાલનમાં તો મદદરૂપ થાય જ છે આ વૃક્ષો, સાથે સાથે જે પૂરની સ્થિતિ છે એને ખાળવામાં અને જે જમીનનું ધોવાણ છે એને અટકાવવામાં પણ આ વૃક્ષો મદદરૂપ સાબિત થાય છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને આ વૃક્ષો હોવાના કારણે જે વરસાદનું પાણી છે એ સંગ્રહિત થાય છે અને પરિણામે જે ઝરણા સ્વરૂપે વહેતું જે પાણી છે એ સતત 12 માસ ટકી રહે છે અને કાયમી વોટર જે સ્કેરસિટીનો પ્રશ્ન છે, પાણી પુરવઠાનો જે કાયમનો પ્રશ્ન છે એ આ વૃક્ષો સોલ્વ કરી આપે છે. કાયમી ધોરણે પાણી પુરવઠો પણ એમને આ ઝરણાઓ મારફત મળતો રહે છે આ વૃક્ષોના આભારીથી, વૃક્ષોના કારણે. એ વન્ય જે વૃક્ષો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં આ રીતે પાણીની સમસ્યાનો પણ હલ લાવી દે છે. સાથે સાથે પૂરની સ્થિતિનો તો નિયંત્રણ કરે જ છે, પણ સાથે સાથે કાયમી 12 માસ વહેતા ઝરણાઓ રૂપે પણ એ મદદરૂપ થાય છે. સાથે સાથે ખેતી માટે જે જોઈતો ખાતર છે એ એમના પશુધન પાસેથી મળે છે અને પશુધનને જોઈતો જે ઘાસચારો છે એમને એ જંગલો દ્વારા મળે છે. તો આ રીતે રિવાઇવલ થયેલું આખું જંગલ ગ્રામ્ય લોકોને એમની જરૂરિયાતો સંતોષવામાં ખૂબ મદદરૂપ છે. એમ કહી શકાય કે એમની અર્થવ્યવસ્થાનો પાયો ત્યાંથી જ શરૂ થાય છે. તો આમ હિમાલયના ઉત્તર પ્રદેશના હિમાલયમાં આવેલા ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના જે હિમાલયની તળેટીઓ છે કે જે તહેરી ગઢવાલ તરીકે ઓળખાય છે, એ જંગલોમાં જે આ જંગલોનો પુનરુદ્ધાર થયો છે એ ખરેખર સારો એવો જોવા મળે છે. નૈસર્ગિક જંગલોનો પુનરુદ્ધાર એ ગ્રામ્ય લોકો માટે પણ એટલો જ ફાયદાકારક નીવડ્યો છે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, મતલબ કે આવી જંગલોની સામૂહિક રક્ષણ કરવાની જે રીત છે, કમ્યુનિટી પ્રોટેક્શન મતલબ કે સામૂહિક રક્ષણ કરવાની રીત. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, મતલબ કે આવી જંગલોની સામૂહિક રક્ષણ કરવાની જે રીત છે આસપાસના હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. આવી જે રક્ષણ કરવાની રીત છે એ આસપાસ આવેલા ઘણા બધા ગામડાઓમાં હવે પ્રસરી છે. મતલબ કે ગામ લોકો, આસપાસના જે બીજા વિસ્તારો છે ત્યાંના લોકો પણ આનાથી માહિતગાર થયા છે અને તેઓ પણ આ રીતે જંગલોને બચાવવાના પ્રયાસો કરતા રહે છે. આ રીતે આ બાબત છે એ ધીમે ધીમે ફેલાઈ છે, ગામડાઓમાં પ્રસરી છે, જેના કારણે ગ્રામ લોકો વધારે જાગૃત થયા છે આ બાબતે. ઇનફેક્ટ વાસ્તવમાં ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. વાસ્તવમાં, હકીકતમાં ધ ઓનલી ઇફેક્ટિવ વે મતલબ કે આ એક અસરકારક રસ્તો છે. ઓનલી ઇફેક્ટિવ, એકમાત્ર અસરકારક રસ્તો છે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ. હકીકતમાં ખૂબ ભયાનક કહી શકાય એવા તાકીદના કામ માટે, અને જે પાછો રાષ્ટ્રીય કાર્ય છે, માત્ર કોઈ વ્યક્તિ પૂરતું નથી પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે જે કામ જરૂરી છે એવા તાકીદના કાર્યને પૂર્ણ કરવા માટેનો આ એક ઉત્તમ રસ્તો સાબિત થાય એમ છે. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી ભયાનક અર્જન્ટ મતલબ તાકીદના આ નેશનલ ટાસ્ક મતલબ કે રાષ્ટ્રીય કાર્ય માટે. હકીકતમાં ખૂબ જ ભયાનક એવા તાકીદના, તત્કાલ જેની જરૂર છે તેવા તાકીદના આ રાષ્ટ્રીય કાર્યને પૂરું કરવા માટે આ એક ઇફેક્ટિવ વે છે. મતલબ કે એકમાત્ર અસરકારક રસ્તો છે કે વૃક્ષોનો બચાવ કેમ કરવો. મતલબ કે સમગ્ર ત્યાંના લોકો જો જાગૃત થાય તો વૃક્ષોની કટોતરી ઘટી શકે છે અને આવનારી આફતોમાંથી એમને મુક્તિ મળી શકે છે. તો આ જે ચેપ્ટર છે એ ખાસ સ્ત્રીઓનું જે જૂથ છે કે જેમણે કરેલા પ્રયત્નો વૃક્ષોને બચાવવા માટેના, એનું જ અહીંયા ખાસ એવું વર્ણન કરેલું છે, જેની સાથે ચિપકો મૂવમેન્ટને પણ સાંકળી લેવામાં આવી છે.
મિત્રો, તો અહીંયા આ ચેપ્ટર છે એ પૂરું થાય છે અને હું એવી આશા રાખું છું કે તમને આ વિડીયો મદદરૂપ થશે. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.